અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। આજથી ગુજરાતભરમાં સ્કૂલ રિક્ષા ચાલકો તેમજ સ્કૂલ વાન ચાલકો ચોક્કસ મુદ્દતની હડતાળ ઉતરી ગયા છે। તંત્ર, આરટીઓ તેમજ ટ્રાફિક પોલીસની કામગીરીના વિરોધમાં સ્કૂલ વર્ધી ચાલકો હડતાળ પર ઉતરી ગયા છે, જેને લઈ હજારો વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં તંત્ર દ્વારા ફાયર એનઓસી બીયુસીને લઈ મિલકતો સીલ કરાઈ રહી છે, તો સાથે સ્કૂલ રિક્ષા અને વાન ચાલકો સામે પણ તવાઈ આવી છે। તો હવે સ્કૂલ રિક્ષા અને વાન ચાલકો વિદ્યાર્થીઓને લઈ જતા હોય ત્યારે જ તેઓને પકડી ડિટેન કરાઈ રહ્યા હોય, જેને લઈ સુરત સહિત રાજ્યભરમાં સ્કૂલ રિક્ષા ચાલકો અને વાન ચાલકોએ હડતાળ પાડી હતી। 15,000 સ્કૂલ વાન ચાલકોએ સુરતમાં તો રાજ્યભરમાં 80,000થી વધુ સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા હતા। 20,000થી 25,000 રૂપિયાના કરાઈ રહેલા દંડને લઈ સ્કૂલ રિક્ષા અને વાન ચાલકો હડતાળ પર ઉતર્યા છે, જેને લઈ વાલીઓ હેરાન થઈ ગયા હતા। નામ મહેન્દ્ર રેવાવાલા છે। એકચ્યુઅલી અમારી હડતાલ નથી, સ્વૈચ્છિક રીતે અમે બંધ પાડેલું છે અને એ બંધ પાડવાનું કારણ જ છે કે પોલીસવાળા અને આરટીઓવાળા જે રીતે અમને લોકોને વધારે પડતા હેરાન કરે છે, હેરાન કરીને બધી રીતે દંડ લાંબો ટૂંકો લેવા માંગે છે, પણ દંડ ભરીએ ક્યાંથી? હજુ તો સ્કૂલ સ્ટાર્ટ થઈ। અમારી પાસે અત્યારે જે સમયે કોરોના સમય હતો તે સમયે અમારી ગાડીઓ બંધ થઈ છે। 2 વર્ષ સુધી અમે લોકો જેમ તેમ અમારા ગુજરાન ચલાવેલા છે, એમાં પણ કોઈ સરકારે કે અમને કોઈ સહાય નથી આપી, છતાં પણ અમે લોકો અમારી રીતે મેનેજ કરીને ગાડીઓ મેન્ટેન રાખી છે। ટેક્સી મેક્સી ગાડીઓ એ લોકો ટાર્ગેટ કરે છે અને ટેક્સી મેક્સી ગાડીઓ જ પકડે છે અને પ્રાઇવેટ ગાડીઓ જે પણ કોઈ છે એ પ્રાઇવેટ ગાડીને એ લોકો દંડ બી આપે છે અને બધું કરે છે અને એમ કહે છે કે તમારી ગાડીમાં 12 જ છોકરા બેસાડો। ભાઈ અમે 12 બેસાડીએ, બાકીના છોકરાનું બર્ડન પેરેન્ટ્સ પર જશે। અમારે એવું નથી કરવું, અમારે તો બધી રીતે બંને બાજુથી એકબીજાના સહકારથી કામ કરવું છે। આ જે શાળા બાળકો લાવવા લઈ જવાનું કામ છે તે અસલમાં ઓરિજિનલ જ્યારે બાલ મંદિરો ચાલતા હતા ત્યારે તેડાગઢ બાઈઓ હતી, તે છોકરાઓને આંગળી પકડીને લઈ જતી હતી। હવે આ આજના આધુનિક જમાનામાં અમે લોકો જે સમય જતા ઇલેક્ટ્રોનિક મીડિયા ને આ બધું, તો અમે લોકો વાનમાં લાવવા માંડ્યા છોકરાઓ। સુરતની અંદર કેટલી વાહનો છે? 20,000થી ઉપર વાહનો છે।